વિનાયક દેવ કી જય. આપણા પૂજ્ય વિવેક સ્વામી એક પારસભાઈની લાગણીને માન આપી અને સૌરાષ્ટ્રથી આ ધરામાં પધાર્યા છે. તો એક જોરદાર તાલી તેમનું સ્વાગત કર્યું. હમણાં જ દાદાનો શતાબ્દી મહોત્સવ જેનો સમગ્ર દુનિયામાં ડંકો વાગ્યો અને આપ સર્વ ભક્તોએ જે રથયાત્રામાં જોડાણા, તન મન ધનથી દિલથી જે સેવા કરી એ સૌ ભક્તો માટે એક તાળી પાડો પડે. એમાં અમારા કિરીટભાઈ હોય, મામા હોય, દિનકરભાઈ હોય, પારસભાઈ હોય, પછી નામ તો અમુક મને યાદ છે ત્યાં સુધી બધા જ ભક્તોએ, સંજયભાઈ હોય, ખૂબ સહકાર આપ્યો છે. આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિનું રક્ષણ થાય. અને આજે ભગવાનને પ્રાર્થના કરી કે પારસભાઈના આવા 11 શોરૂમ બને અને સ્વામીજી ઉદ્ઘાટન કરવા આવતા રહે એવી દાદાના શ્રી ચરણોમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. જ્યારે એટલા બધા ભક્તો વધાર્યા હોય ત્યારે આપણે સંસ્કૃતિને વરેલા છીએ, ધર્મને વરેલા છીએ અને રાષ્ટ્રને વરેલા છીએ. એક સ્વામીજીની સૌને ઉત્સાહ અને ઉમંગ હતો કે સ્વામીજી આપણા આંગણે પધારશે અને ભવ્ય સ્વાગત કરશું. 7 દિવસથી જ્યારે ઉપવાસ કર્યો હોય, જેમ કે વડાપ્રધાન મોદીજીએ અયોધ્યાના રામ મંદિર માટે 3 દિવસ કીધો પણ 11 દિવસ કરેલા, એવા ભાઈ 7 દિવસ કરેલા છે. જોરદાર તાળી વગાડો. બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે એમનું આરોગ્ય ભગવાન ખૂબ સારું રાખે, તન મન ધનથી ભગવાન ખૂબ સુખિયા કરે, સમગ્ર પરિવાર હસતો ખીલતો રહે, ભક્તિમય રહે, રાષ્ટ્રમય રહે અને ધર્મમય રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આવા નવા કાર્યોમાં આપણે બધાએ જોડાઈને દેશની પ્રગતિ, સમાજની પ્રગતિ અને રાષ્ટ્રની પ્રગતિ અને સંસ્કૃતિ પ્રગતિ માટે હંમેશા એક થઈને રહીએ, તાકી કોઈ વિધર્મી આપણા ધર્મ, આપણા બહેનો દીકરીઓ સામે આંગળી ઊંચી ન કરે. એની પણ જવાબદારી આપણા બધાની છે. શિક્ષણ જગત હોય, ધર્મ જગત હોય, ઉદ્યોગિક જગત હોય, આ બધામાં આપણી આવીને આવી એકતા રાખવાની છે અને સૌ સાથે મળીને ધર્મના કાર્ય કરતા રહી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. ભગવાન આપ સૌના હૃદયમાં બિરાજમાન છે. આપ સૌના સંકલ્પ ભગવાન પૂર્ણ કરે. आप सबनो आरोग्य भगवान खूब सारू राखे. लोग कहने के वो तो तैरते तैरते भी डूब गए जिन्हें अपने पे गुमान था, और वो तैरते तैरते भी तैर गए जिन्हें प्रभु मेहरबान था, जिन पर प्रभु मेहरबान था. आप सबने मारा खूब जय स्वामीनारायण. पूज्य राम स्वामी खूब रूड़ा